આજે સુરત ખાતે ઓપરેશન શિલ્ડના ભાગરૂપે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે. આના ભાગરૂપે જ આપણે ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં સ્થળ પસંદ કર્યું હતું અને એમાં જે રીતે કંઈક હવાઈ હુમલો થાય અને એમાં કેવી રીતે રેસ્ક્યુ કરાય, કોઈ જે છે બાકી મેડિકલ રિક્વાયરમેન્ટ આપણે શું છે, ઇવેક્યુએશન માટે આપણે શું વ્યવસ્થિત કરી શકીએ છીએ, આના બાબતે જે રિસોર્સેસનું આખું એક જોવા માટે આજનું એક એનું આયોજન કર્યું છે અને સફળતાપૂર્વક આપણે મોકડ્રીલનું જે છે આયોજન સંપન્ન કર્યું છે. ભારત સરકારશ્રીની સૂચનાથી અને ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આજે સુરત શહેરમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ માર્કેટ જેવા ક્રાઉડેડ વિસ્તારમાં વિવિધ વિભાગોના સાથે સંકલન કરીને, જેવા કે સિવિલ ડિફેન્સ, પોલીસ, ફાયર, હેલ્થ, પોલીસ કમિશનર ઓફિસ, કલેક્ટર ઓફિસ, સુરત મહાનગરપાલિકા મળીને કોઓર્ડિનેટેડ વેમાં આ મોકડ્રીલનું આયોજન કરી રહી છે. આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં લોકો આ મોકડ્રીલમાં જોડાયેલા છે. યાની કે જાગૃતતાના ભાગ સ્વરૂપે સુરત શહેરના લોકોનું પણ ખૂબ સારું પ્રતિસાદ અને એમનું પાર્ટિસિપેશન મોકડ્રીલમાં જોવાનું મળી રહ્યું છે. 8 થી 8:30 વાગ્યા સુધી બ્લેકઆઉટનું પણ આયોજન કરવામાં આવ્યું છે.